અમરેલી જિલ્લાના ધારીની GN દાણાણી સ્કૂલ ખાતે તારીખ 6/1/2025ના રોજ વહેલી સવારમાં રમે ગુજરાત ખેલે ગુજરાત અંતર્ગત ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો, જેમાં ધારી તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય સહિતના લોકોએ આ ખેલ મહાકુંભમાં હાજરી આપી હતી. ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત રસા ખેંચ, દોડ, લાંબી કૂદ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન દામાણી સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ખેલ મહાકુંભ સ્પર્ધાને લઈને ધારી તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેલ મહાકુંભ સ્પર્ધામાં ખૂબ જ બહોળી સંખ્યામાં પબ્લિક પણ હાજર રહી હતી અને ધારી પોલીસ સ્ટેશનના PI દ્વારા GRD જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા હતા. આ ખેલ મહાકુંભ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજ રોજ ખેલ મહાકુંભ 3.0 એટલે કે રમે ગુજરાત ખેલે ગુજરાત અંતર્ગત ધારી તાલુકા કક્ષાનો GN દામાણી હાઈસ્કૂલના ખાતે આજ સવારમાં 8 વાગ્યાથી એથ્લેટિક્સની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ 3 વર્ષ માનો કે કેડર 9 વર્ષથી લઈ અને 11, 14, 17 અને ઓપન સુધી કેટેગરીમાં એથ્લેટિક્સની સ્પર્ધા જ રમાવાની છે. બસ બધા સાથે મળી અને ખેલ મહાકુંભને આનંદ ઉત્સવ સાથે બધા રમે અને રમે ગુજરાત ખેલે ગુજરાત. સાહેબ, કયા કયા પ્રકારની રમત છે આમાં? અહીંયા એથ્લેટિક્સ એટલે આજે પહેલા દિવસની અંદર દોડ છે, જમ્પ છે એટલે હાઈ કૂદ છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, ગોળા ફેંક છે, 600 મીટર, 800 મીટર, 100 મીટર, 200 મીટર એવી રીતે 4 પ્રકારની દોડ છે અને 2 પ્રકારના ફેંક છે અને કૂદ છે. કેટલી સ્કૂલો આવી છે આજે? સ્કૂલો ધારી તાલુકામાંથી દરેક CRC સેન્ટરમાંથી હાઈસ્કૂલો એમ મળીને બધી થઈને 108થી વધારે સ્કૂલો સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.